NCERT એક્ઝામ્પલર લેક્ચર 2 આગળના લેક્ચરમાં આપણે એક MCQમાં થોડું કન્ફ્યુઝન હતું. 19મો MCQ મિત્રો કે પી પ્રકારના અર્ધવાહકો દ્વારા ધારણ થયેલા વિદ્યુતભાર વિશે નીચેનામાંથી શું સાચું છે? પી પ્રકારના અર્ધવાહકો દ્વારા, તો એમાં આપણે જવાબ છે તટસ્થ રાખશું. હું જ્યાં સુધી સમજો છું ત્યાં સુધી આ એવું કહેવા માગે છે કે પી પ્રકારનો અર્ધવાહક છે કઈ રીતે રચાતો હોય. તો આપણે જાણીએ છીએ કે જે સિલિકોનના પરમાણુઓ હોય બરાબર બધા આમ ગોઠવાયેલા હોય, તો એ જે સિલિકોનના પરમાણુ છે એકબીજા સાથે આમ બંધ બનાવેલો, એક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય બરાબર, બધા એકબીજા સાથે ગોઠવાયેલા હોય. હવે એમાંથી જો હું સિલિકોનનો પરમાણુ દૂર કરી નાખું અને એની જગ્યાએ હું બોરોન દાખલ કરું, આ બોરોન, તો એ બોરોન જે છે એ 3 બંધ બનાવશે અને એની બાજુનું જે સિલિકોન છે એ પણ 3 બંધ જ બનાવી શકશે, કારણ કે અહીંથી એક મેં સિલિકોન દૂર કરી નાખેલો છે. એટલે જે 4 બંધ છે એ સિલિકોન સાથે બનતા હતા, તો એ બોરોન સાથે 3 બંધ જ બનાવશે, કારણ કે બોરોનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 3 છે અને સિલિકોનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે. તો સિલિકોનમાં બોરોનની બાજુમાં રહેલા સિલિકોનમાં 1 ઇલેક્ટ્રોન છે ખાલી પડ્યો. બોરોનની બાજુમાં જે સિલિકોન રહેલો હતો બરાબર, એમાં 1 ઇલેક્ટ્રોન છે એ ખાલી પડ્યો. તો 1 ઇલેક્ટ્રોન ખાલી પડ્યો, 1 ઇલેક્ટ્રોન વધી ગયો અને એક છિદ્ર છે એ પણ સર્જાણું બરાબર. તો આ ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન બરાબર, એને ઋણ વીજભાર હોય અને આ જે ઇલેક્ટ્રોન હોવાની ગેરહાજરી એને આપણે ધન છિદ્ર તરીકે કહીએ છીએ. તો જેટલી સંખ્યામાં બોરોન દાખલ કરીશું એટલી જ સંખ્યામાં આવા છિદ્રો ઉત્પન્ન થશે, છિદ્રો બરાબર. એને ધન વીજભારિત તરીકે કલ્પવામાં આવેલા છે અને સિલિકોનનો ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોન છે એ રહે છે. તો આ બંનેની સંખ્યા સરખી થવાથી વીજભાર છે આપણે તટસ્થ કહી શકીએ બરાબર. ત્યારબાદ જે આપણે MCQની ચર્ચા કરવાની છે, બહુ વિકલ્પ MCQ, એક કરતાં વધારે એમાં જવાબો આવી શકે બરાબર. બીજો પ્રકાર છે NCERTમાં આવા પ્રકારના પ્રશ્નો છે પૂછાતા હોય છે. અને હવે તો તમારી GNET જે એક્ઝામ લેવાય છે એમાં પણ આ પ્રકારના MCQ પૂછાતા હોય છે. એક કરતાં વધારે જવાબ આવવાની સંભાવના એમાં હોય છે. તો 2 વિકલ્પો કે એથી વધારે વિકલ્પો પણ સાચા હોઈ શકે. તો પહેલો પ્રશ્ન પૂછેલો છે કે ત્રિપરિમાણીય ષટકોણિત સંવૃત સંકુલિત રચનામાં રચાતા છિદ્રો માટે કયું વિધાન સાચું નથી? ષટકોણીય સંવૃત સંકુલિત બંધારણ, ત્રિપરિમાણીય એટલે ત્રિપરિમાણીય રચના, HCP, ત્રિપરિમાણીય AB ઉપર જે સ્તર હતું એ બરાબર, A પછી B, A B એ પ્રકારની જે રચના હતી એની વાત કરેલી છે. ત્રિપરિમાણમાં એક સ્તર, ગોળાનું એક સ્તર, એના ઉપર બીજું સ્તર, ત્રીજું સ્તર, ચોથું સ્તર. તો આ જે ગોળાઓ કઈ રીતે જોડાયેલા હોય છે એકબીજા સાથે. તો જ્યારે બીજા સ્તરનો ગોળો પ્રથમ સ્તર વડે રચાતા ત્રિકોણીય છિદ્રની ઉપર હાજર હોય ત્યારે સમચતુષ્ફલકીય છિદ્રની રચના થાય છે. તો આ સાચું છે. આપણે જાણીએ છીએ કે જો કોઈ એક જ સ્તરના 3 ગોળાઓ, કોઈ એક જ સ્તરના 3 ગોળાઓ જે છે એ એકબીજાના સંપર્કમાં હોય અને એની ઉપર હું ચોથો ગોળો ઉપરથી આમ મૂકું બરાબર, તો એ ગોળો છે એ આ 3 ગોળાઓ દ્વારા જે વચ્ચે જે ત્રિકોણીય છિદ્ર બનેલું હતું એને ઢાંકી દેશે અને સમચતુષ્ફલકીય છિદ્રની રચના કરશે. તો આ ગોળો છે બીજા સ્તરનો છે, નીચેના 3 ગોળા છે પ્રથમ સ્તરના છે એમ સમજવાનું. તો બીજા સ્તરનો ગોળો પ્રથમ સ્તર વડે રચાતા ત્રિકોણીય છિદ્રની ઉપર હાજર હોય ત્યારે સમચતુષ્ફલકીય છિદ્રની રચના થાય છે, સાચું છે. બીજા સ્તરના ગોળાઓ વડે બધા જ ત્રિકોણીય છિદ્રો ઢંકાતા નથી, તો એ પણ સાચું છે. હવે પ્રથમ સ્તર ઉપર આપણે જ્યારે બીજા સ્તરના ગોળાઓ મૂકીએ છીએ બરાબર, પ્રથમ સ્તર ઉપર જ્યારે આપણે બીજા સ્તરના ગોળાઓ મૂકીએ છીએ, પ્રથમ સ્તર ઉપર હું બીજા સ્તરના ગોળાઓ મૂકું તો પહેલા સ્તરના જે છિદ્રો હતા એ બીજા સ્તરના ગોળાઓ વડે ઢંકાઈ જશે, પણ એમાંથી 2 પ્રકારના છિદ્રો બનશે, એક બરાબર સમચતુષ્ફલકીય છિદ્ર અને બીજા અષ્ટફલકીય છિદ્ર.
તો સમચતુષ્ફલકીય છિદ્ર છે એ પ્રથમ સ્તરમાં જે ત્રિકોણીય છિદ્રો બનેલા હોય બરાબર એને ઢાંકી દે. 3 ગોળા હોય બરાબર એકબીજાના સંપર્કમાં, અને એની વચ્ચે આ જે છિદ્ર બનેલું હોય એમાં ચોથો ગોળો મૂકો તો એ ઢકાઈ જાય. બરાબર 3 ગોળા એકબીજાના સંપર્કમાં હોય ને એમાં ચોથો ગોળો મૂકું તો ત્રિકોણીય છિદ્ર ઢંકાઈ જાય અને એમાં આપણે સમચતુષ્ફલકીય છિદ્ર છે એ બને. પણ 3 ગોળા છે એકબીજા સાથે આ રીતે સંપર્કમાં હોય બરાબર પહેલા સ્તરના, અને બીજા સ્તરના 3 ગોળાઓ છે હું આ રીતે મૂકું 1, 2 અને 3, ત્રણેયને વિરુદ્ધ પ્રકારે બરાબર, ત્રણેયને વિરુદ્ધ પ્રકારે મૂકવું. એક સ્તરના આવી રીતે હોય અને એની ઉપરના બીજા સ્તરના ગોળાઓ છે હું આમ મૂકું આ બરાબર. તો આમાં આમ ત્રિકોણીય છિદ્ર બને છે, આમાં આમ ત્રિકોણીય છિદ્ર બને છે. હવે આ સ્તરનો આખા આની ઉપર મૂકીશ બરાબર, તો બંને ત્રિકોણીય છિદ્રો છે એકબીજાને આમ ઓવરલેપ થશે અને પૂરેપૂરા ત્રિકોણીય છિદ્રો નહીં ઢકાય અને 2 ત્રિકોણીય છિદ્ર વચ્ચે એક અષ્ટફલકીય છિદ્ર બનશે બરાબર. તો એ પણ સાચું છે, બીજા સ્તરના ગોળા વડે બધા જ ત્રિકોણીય છિદ્રો ઢંકાતા નથી. જે ત્રિકોણીય છિદ્રો ઢકાઈ જાય છે એ સમચતુષ્ફલકીય છિદ્ર બને છે, અને જ્યાં ત્રિકોણીય છિદ્ર સંપૂર્ણ રીતે ઢંકાતા નથી આ અષ્ટફલકીય છિદ્રની રચના થતી હોય છે. ત્યારબાદ તો પેલા બંને વિધાનો સાચા છે. કયું સાચું નથી? ત્રીજું વિધાન જોઈએ. જ્યારે બીજા સ્તરના ત્રિકોણીય છિદ્રો પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્રની ઉપર હોય તથા તેમના ત્રિકોણીય આકાર એકબીજા ઉપર આચ્છાદિત થતા હોય તો સમચતુષ્ફલકીય છિદ્ર રચાય છે? ના, અષ્ટફલકીય રચાય. હમણાં જ મેં માહિતી આપી. અને જ્યારે બીજા સ્તરના ત્રિકોણીય છિદ્રો તેમના જેવા જ પ્રથમ સ્તરના છિદ્રો સાથે બરાબર આચ્છાદિત થાય ત્યારે અષ્ટફલકીય છિદ્રની રચના થાય છે? તો કે ખોટું. બીજા સ્તરના ત્રિકોણીય છિદ્રો તેમના જેવા જ પ્રથમ સ્તરના છિદ્રો સાથે આચ્છાદિત જ ન થઈ શકે, એકબીજાની ક્રોસમાં આચ્છાદિત થતા હોય છે બરાબર, ત્યારે અષ્ટફલકીય છિદ્રની રચના થાય છે. તો ત્રીજું અને ચોથું વિધાન છે એ ખોટું છે. પ્રતિલોહ ચુંબકીય પદાર્થોના કિસ્સામાં ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય શૂન્ય હોવાનું કારણ શું? શૂન્ય કેમ હોય પ્રતિલોહ ચુંબકીય પદાર્થોમાં? તો કે બધી ડોમેઇન લગાડેલા ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હોય છે. તો બીજું વિધાન છે એ સાચું છે. પહેલું વિધાન જોઈએ કે લગાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય તો એ લોહ ચુંબકીય બની જાય. એટલે લગાડેલા ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય બધી ડોમેઇન વિરુદ્ધ દિશામાં ગોઠવાય તો એ લોહ ચુંબકીય જ કહેવાય. પણ ચુંબકીય ક્ષેત્ર લગાડ્યા વગર એકબીજાની સાપેક્ષ વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હોય છે કે એકબીજાની ચુંબકીય ચાકમાત્રા નાબૂદ કરે છે. તો ચુંબકીય ચાકમાત્રા નાબૂદ કરે તો જ એનું મૂલ્ય છે એ શૂન્ય હોય બરાબર. તો એ તો સાચું છે ડી. હવે જોઈએ કે આ તો આવે જ નહીં, આ પહેલું તો આવે જ નહીં, કારણ કે લગાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં બધી ડોમેઇન તો ગોઠવાય નહીં બરાબર. તો એ લગાડેલા ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય તો એ લોહ ચુંબકીય કહેવાય. લગાડેલા ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય, ધારો કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં લગાડેલું છે અને બધી ડોમેઇન આમ ગોઠવાણી બરાબર, એક સરખી દિશામાં ગોઠવણી થઈ. અથવા ચુંબકીય ક્ષેત્ર આમ છે અને બધી ડોમેઇન છે આ દિશામાં આમ ગોઠવાણી બરાબર. આવી કોઈ પણ ગોઠવણી હોય બરાબર, તો આ બે ગોઠવણી છે એ તો લોહ ચુંબકીય પદાર્થને જ રજૂ કરે છે. તો આપણે પૂછેલું છે પ્રતિલોહ ચુંબકીય પદાર્થો, એટલે જવાબ છે એ આપણે આવશે ચોથો, એકબીજાની ચુંબકીય ચાકમાત્રા નાબૂદ કરે, કારણ કે એ આમ વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હોય બરાબર. એટલે અને ચુંબકીય ક્ષેત્ર લગાડ્યા વગર એકબીજાની સાપેક્ષ વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હોય છે તો એ પણ આવશે. એટલે જવાબ છે એ સી અને ડી બંને છે એ આવી શકે. એટલે પ્રતિલોહ ચુંબકીય પદાર્થોમાં જે ડોમેઇન છે એમની ગોઠવણી છે એ એમાં બે જવાબ છે એ આવશે. આમ જોઈએ તો એમાં તમને બે જવાબ આપેલા છે, પણ આ જે વિકલ્પ છે એ પણ થોડોક
ભૂલ ભરેલો છે લાગે છે. ચુંબકીય ક્ષેત્ર લગાડ્યા વગર એકબીજાની સાપેક્ષે વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા હોય છે એવું કીધેલું છે. ચુંબકીય ક્ષેત્ર લગાડી પછી જ એમની ગોઠવણી થતી હોય છે. બરાબર છે. એટલે આપણે બંને જે જવાબ છે ને માન્ય રાખશું, ત્રીજો અને ચોથો. ત્યારબાદ નીચેનામાંથી કયા વિધાનો સાચા નથી? જો આ પ્રકારના પ્રશ્નો ઘણી વખત કન્ફ્યુઝ કરતા હોય છે, વિચારવું પડે. એમાં કન્સેપ્ટ ક્લિયર આવડતો હોય તો જ તમને એ સમજાય. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી એટલે કે ખોટું વિધાન કયું છે? રિક્ત ક્ષતિ ઘન પદાર્થની ઘનતાના ઘટાડામાં પરિણમે છે. હા, રિક્ત ક્ષતિ હોય તો ઘન પદાર્થની ઘનતા ઘટશે, તો આ સાચું વિધાન છે. આંતરાલીય ક્ષતિ પદાર્થની ઘનતાના વધારામાં પરિણમે છે, તો આ પણ સાચું વિધાન છે. અશુદ્ધિ ક્ષતિની ઘન પદાર્થની ઘનતા પર કોઈ અસર થતી નથી. અશુદ્ધિ ક્ષતિની ઘન પદાર્થની ઘનતા પર કોઈ અસર થતી નથી. આ વિધાન ખોટું હું કહી શકું, કારણ કે જો અશુદ્ધિ ક્ષતિ હોય તો ઘનતા ઉપર તો અસર થાય જ ને. આપણે અશુદ્ધિ ક્ષતિમાં જોયું હતું કે બે સોડિયમ દૂર થતા હતા અને એક સોડિયમ છે એ દાખલ થતો હતો, તો પરિણામી સ્વરૂપ સોડિયમની સંખ્યા તો ઘટી, એટલે એકમ કોષમાં ઘનતામાં કાં ઘટાડો થશે અથવા વધારો થશે. જે સ્ટ્રોન્શિયમ જે દાખલ કરેલું છે અને બે સોડિયમ જે દૂર થયા અને એક સ્ટ્રોન્શિયમ આવ્યું, આ બંનેના દળ કેટલા છે એની ઉપર ઘનતાનો આધાર રહેલો હોય છે. એટલે સી જવાબ છે એ ખોટો છે. એટલે એમાં એ જવાબ આવશે. વિધાન છે એ ખોટું છે, સાચું નથી. અશુદ્ધિ ક્ષતિના કારણે પદાર્થની ઘનતામાં ફેરફાર પડતો હોય છે. બરાબર, અસર થતી નથી એવું ન હોય, અસર તો થાય જ. ત્યારબાદ ફ્રેન્કલ ક્ષતિ ઘન પદાર્થની ઘનતાના વધારામાં પરિણમે છે, તો આ પણ ખોટું છે. ફ્રેન્કલ ક્ષતિમાં કોઈ પણ આયનો છે એ ગુમાવાતા નથી. જે આયનો હોય એ તો અંદર જ હોય, માત્ર એમની સંખ્યા, જે માત્ર એમનું સ્થાન છે એમાં ફેરફાર થતું હોય છે. એટલે મૂળ ઘનતા જે હતી એ જ ઘનતા ક્ષતિ બાદ જોવા મળશે. બરાબર, એટલે ઘનતામાં કોઈ ફેરફાર થાય નહીં. તો અહીં આપેલું છે કે ઘનતામાં વધારો થાય છે, એટલે ત્રીજું અને ચોથું વિધાન છે એ ખોટું કહી શકાય. ત્યારબાદ નીચેના પૈકી ધાતુઓ માટે કયા વિધાનો સાચા છે? ધાતુઓ માટે તો સંયોજકતા પટ વાહકતા પટ સાથે સંમિશ્રણ પામેલો હોય છે. આકૃતિ જે છે એ તમે જોશો તો એમાં ખ્યાલ આવશે ધાતુ માટેની, કે એ સંયોજકતા પટ છે વાહકતા પટ સાથે ભળી ગયેલો છે ટેક્સ્ટબુકમાં. એટલે આ વિધાન સાચું છે. સંયોજકતા પટ તથા વાહકતા પટ વચ્ચેનો ગાળો અવગણ્ય હોય છે, ખૂબ જ ઓછો હોય છે. હા, સંયોજકતા પટ તથા વાહકતા પટ વચ્ચેનો ગાળો નક્કી કરી શકાતો નથી. અને છેલ્લું, સંયોજકતા પટ અસંધ ભરાયેલો હોઈ શકે છે. સંયોજકતા પટ છે એ ભરાયેલો હોય ને, કારણ કે સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જવાના છે, એટલે એ અંશતઃ ઇલેક્ટ્રોન વડે ભરાયેલો હોઈ શકે છે. બરાબર, તો અહીં 3 વિધાનો છે એ સાચા છે, એ, બી અને ડી. પહેલું, બીજું અને ચોથું. સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેનો ગાળો નક્કી કરી શકાતો નથી, ખોટું છે. આપણે ગાળો તો નક્કી કરી શકીએ છીએ. બરાબર, એટલે તો એના આધારે તો એમને 3 ભાગમાં વેચેલા છે, ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. જોઈએ હવે 41માં શું આવે છે જવાબ. હા, પહેલું, બીજું અને ચોથું વિધાન છે એ સાચું આપેલું છે. દરેકમાં એક કરતાં વધારે જવાબો આપેલા છે, એટલે ખાસ ધ્યાન રાખજો, ગોખતા નહીં MCQ. ત્યારબાદ 42માં, પી પ્રકારના અર્ધવાહકમાં વિદ્યુતીય ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન અને છિદ્રની હેરફેર માટે નીચેના વિધાનોમાંથી કયું સાચું વિધાન છે? હવે પી પ્રકારનો અર્ધવાહક છે, બરાબર, તો છિદ્ર છે એ ધન વીજભાર છે, ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભાર છે. તો ધન વીજભાર છિદ્ર છે એ ઋણ પ્લેટ તરફ જાય અને ઇલેક્ટ્રોન છે એ ધન પ્લેટ તરફ જાય. બરાબર, આવું સમજવાનું હોય. વિદ્યુત પ્રવાહ આપણે લગાડીએ ત્યારે વિદ્યુત ક્ષેત્ર એમાં લાગુ પાડીએ તો ઇલેક્ટ્રોન છે ધન ભારિત પ્લેટ તરફ અને ઇલેક્ટ્રોન ધન ભારિત પ્લેટ તરફ ઇલેક્ટ્રોન છિદ્રો મારફતે ખસશે. જો ખાસ વાંચજો, જે પ્રશ્નમાં જે પેરેગ્રાફ આપેલો છે એમાંથી MCQ બનાવેલો છે. ઇલેક્ટ્રોન ધન ભારિત પ્લેટ તરફ
ઇલેક્ટ્રોન છિદ્રો મારફતે ખસશે. બીજું, છિદ્રો ઋણભારિત પ્લેટ તરફ ખસી રહ્યા હોય એવું લાગશે. છિદ્રો છે એ ધન વીજભાર છે એટલે ઋણભારિત પ્લેટ તરફ ખસી રહ્યા હોય એવું આપણને લાગે. બરાબર છે. ત્યારબાદ ઇલેક્ટ્રોન છે એ આ ધનભારિત પ્લેટ તરફ ઇલેક્ટ્રોન છિદ્રો મારફતે ખસશે. ઇલેક્ટ્રોન છે એ ધનભારિત પ્લેટ તરફ ખસે તો એ સાચું છે. ઇલેક્ટ્રોન અને છિદ્રો બંને ધનભારિત પ્લેટ તરફ ખસતા હોય એવું લાગે. ખોટું. છિદ્રોને ધનભાર કીધા અને ઇલેક્ટ્રોનને ઋણભાર કીધા, બે થોડાક એક જ દિશામાં ગતિ કરે. ઇલેક્ટ્રોનની હેરફેર છિદ્રોની હેરફેર સાથે કોઈ લેવા દેવા નથી, આ પણ ખોટું. તો એ અને બી બંને જવાબો છે એ સાચા છે, પહેલો અને બીજો વિકલ્પ. ત્યારબાદ અર્ધવાહકો માટેના કયા વિધાનો સાચા છે? ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ વડે ડોપ કરેલું સિલિકોન પી પ્રકારનું અર્ધવાહક છે. આ ખોટું છે, એન પ્રકારનું કહેવાય સમૃદ્ધ અશુદ્ધિ હોય તો. એટલે બીજું છે એ જોઈએ જ છે, એન પ્રકારનું અર્ધવાહક છે ઇલેક્ટ્રોન. આ સાચું છે. બીજું, ડોપ કરેલા સિલિકોનની વાહકતામાં વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વધારો કરે છે. હા, જે મુક્ત ઇલેક્ટ્રોન હોય એ અંદર ગતિ કરે એટલે સિલિકોનની વાહકતામાં વધારો થાય છે. એન પ્રકારના અર્ધવાહકની વાહકતામાં ઇલેક્ટ્રોન અવકાશ વધારો કરે છે. ઇલેક્ટ્રોન અવકાશ એટલે છિદ્ર. હવે એન પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અવકાશ એટલે છિદ્રો. છિદ્રો નથી. એન પ્રકારના અર્ધવાહકની વાહકતા છે એ ઇલેક્ટ્રોનના કારણે હોય છે. એટલે આ વિધાન ખોટું છે. તો કયું? બીજું અને ત્રીજું વિધાન છે એ સાચું વિધાન છે. 43માં કયું વિધાન સાચું છે? બરાબર. ઇલેક્ટ્રોન સમૃદ્ધિ અશુદ્ધિ વડે બીજું અને ત્રીજું જે વિધાન છે એ સાચું છે. બરાબર. કયા વિધાનો સાચા છે સમજી શકો છો. બરાબર. એન પ્રકારનું અર્ધવાહક એટલે ઇલેક્ટ્રોન સમૃદ્ધિ અશુદ્ધિ હોય તો એન પ્રકારનું, અને ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ હોય તો એ પી પ્રકારનું અર્ધવાહક બનાવતું, એટલે બીજું સાચું વિધાન છે. પછી જો એન પ્રકારનો અર્ધવાહક હોય તો એમાં ઇલેક્ટ્રોનનું વહન છે એ છિદ્રના કારણે હોય. પી પ્રકારનો હોય તો એમાં વાહકતા જે છે, બરાબર, જે વિદ્યુત પ્રવાહ જે હોય એ છિદ્રના કારણે હોય અને ઇલેક્ટ્રોન બેયના કારણે હોય ટૂંકમાં. એટલે બીજું અને ત્રીજું વિધાન છે એ સાચું વિધાન છે. ત્યારબાદ કેસીએલના સ્ફટિકોને અધિક પ્રમાણમાં પોટેશિયમના આયનો જાંબલી રંગનો દેખાવ આપે છે કારણ કે તેમાં એફ કેન્દ્રો રચાય છે જે સ્ફટિકને રંગ બક્ષે છે. એ સાચું છે. બરાબર. ત્યારબાદ કેટલાક ઋણ સ્થાનો અયુગ્મિત ઇલેક્ટ્રોન વડે ભરાઈ ગયેલા હોય છે. હા, ઋણ સ્થાનો જે છે, બરાબર, NaCl અથવા KClમાં શું થાય, જે ઋણ આયન છે એ બહારના વાતાવરણમાં જતો રહે અને એનું સ્થાન છે એ ઇલેક્ટ્રોન લઈ લે, એટલે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન એને કહી શકાય. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન વડે ભરાયેલા છે. ઇલેક્ટ્રોન યુગ્મ વડે નથી ભરાતા. એક સ્થાનમાં એક ઇલેક્ટ્રોન હોય, એક સ્થાનમાં બે ઇલેક્ટ્રોન ન હોય. બે ઇલેક્ટ્રોન તો યુગ્મ કહેવાય, એટલે આ ખોટું થશે. બીજું વિધાન. ત્રીજું વિધાન છે પણ કેટલાક ઋણ આયનના સ્થાનો ખાલી હોય છે. ઋણ આયનના સ્થાનો ખાલી હોય, પરંતુ એ ખાલી સ્થાનોમાં શું ભરાઈ ગયેલું હોય છે? ખાલી સ્થાનોમાં ઇલેક્ટ્રોન આવી ગયેલા હોય છે. એટલે એમાં જવાબ છે એ આવશે એ અને ડી. એ અને ડી. તમને પૂછેલું છે કે રંગ કોના કારણે હોય, તો ઋણ આયનના ખાલી હોય સ્થાન એના કારણે તો ઠીક છે, પણ એની જગ્યાએ શું આવી ગયેલું હોય? અયુગ્મિત ઇલેક્ટ્રોન. અને આવા અયુગ્મિત ઇલેક્ટ્રોનને એફ કેન્દ્રો પણ કહેવાય છે. એટલે એમાં બીજો અને ચોથો જવાબ છે એ આવશે. ત્યારબાદ 45 MCQ. NaClના સ્ફટિકના એકમ કોષમાં એકમ કોષ દીઠ સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય? તો સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કરતાં બમણી હોય. અને જો NaClનો એકમ કોષ છે FCC પ્રકારનો હોય, એટલે FCC પ્રકારનો એકમ કોષ હોવાથી સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા છે એ Z બરાબર થશે. Z બરાબર સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા બરાબર ઝેડના ડબલ, ઝેડની ડબલ થશે. બરાબર. એટલે શું આવે જવાબ? તો કે સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય? તો કે 8 હોય. બરાબર. FCC પ્રકારનો એકમ કોષ છે એટલે એમાં 8 હોય. અને બીજું શું કહી શકીએ? તો કે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કરતાં બમણી હોય. અષ્ટફલકીય છિદ્રની સંખ્યા 4 હોય તો 4 કરતાં બમણી 8,
તો બીજો અને ત્રીજો જવાબ છે એ સાચો જવાબ છે. લખાણમાં ભૂલ હતી, અહીં મેં જે લખેલું હતું બરાબર, એટલે એ ધ્યાનમાં ન લેતું, થોડુંક લખવામાં મિસ્ટેક થઈ ગઈ હતી. ત્યારબાદ 46મું, અસ્ફટિકમય ઘનને ખાલી જગ્યા પણ કહી શકાય. બે બીજા નામ પણ છે એના માટે બુકમાં આપેલું છે કે આભાસી ઘન પદાર્થો અને અતિશય ઠંડા કરેલા પ્રવાહી પદાર્થો, અથવા અતિશય ઠંડો એવો શબ્દ ન વાપરું તો અતિશીત. તો આમાંથી કયો જવાબ આવે? તો કે આભાસી ઘન અને અતિશીત પ્રવાહી, એટલે પહેલો અને ત્રીજો જવાબ છે એ સાચો થશે. ત્યારબાદ સિલિકોનના એક શુદ્ધ સ્ફટિકમાં નીચે આપેલા વિકલ્પોમાં કેટલાક તત્વોથી એને ડોપ કરેલો છે, તો કયા વિકલ્પો n પ્રકારના અર્ધવાહકો દર્શાવે છે? n પ્રકારના અર્ધવાહકો. આ શુદ્ધ સ્ફટિક હતો બરાબર, એમાં હવે ડોપિંગ કર્યું ના 4 જુદી જુદી રચના બનાવી અર્ધવાહકની. તો n પ્રકારનો અર્ધવાહક કયો? તો n પ્રકારનો અર્ધવાહક છે એ ક્યારે બને બરાબર? તો કે સિલિકોન છે એ 14મા સમૂહમાં છે, તો 15મા સમૂહના હું તત્વ ઉમેરું બરાબર. 15મા સમૂહના N, P, A, S, Sb અને Bi 15મા સમૂહના તત્વો ઉમેરેલા હોય તો n પ્રકારનો અર્ધવાહક બને. નાના પાટેકર ઐશ્વર્યા સબ બિંદાસ બરાબર, આ તત્વો હું ઉમેરું તો એમાંથી જોવાનું કે જવાબમાં આમાંથી કયા તત્વો છે એ આવેલા છે. તો સાચો જવાબ કયો થશે? તો કે આર્સેનિક અને ફોસ્ફરસ વાળા, એટલે પહેલું અને ત્રીજું છે એ સાચો જવાબ થશે. ત્યારબાદ નીચેના વિધાનો પૈકી કયા સાચા વિધાનો છે? કે ફેરી મેગ્નેટિક પદાર્થને ગરમ કરતા તેનું ચુંબકત્વ તે ગુમાવે છે અને અનુચુંબકીય બની જાય છે, તો આ સાચું છે. ફેરી મેગ્નેટિક. પછી પદાર્થોને ગરમ કરતા તે ચુંબકત્વ ગુમાવતા નથી અને ફેરી મેગ્નેટિક જ રહે છે, તો આ ખોટું છે. પ્રતિલો ચુંબકીય પદાર્થોના ડોમેઇન બંધારણો લો ચુંબકીય પદાર્થો જેવા જ હોય છે અને તેમની ચુંબકીય ચાકમાત્રાઓ એકબીજા વડે નષ્ટ થતી નથી, તો આ વિધાન પણ ખોટું છે. જો એક ડોમેઇન એના જેવા જ હોય તો પછી પ્રતિ લો ચુંબકીય બે એક સરખા ડોમેઇન ધરાવતા હોય તો પદાર્થમાં અલગ જ ન કાંઈ રહે બરાબર, અલગ જ કહી શકાય નહીં, પદાર્થને એક જ પદાર્થ કહી શકાય. એટલે ત્રીજું વિધાન પણ ખોટું છે. ડોમેઇન છે એ બંનેમાં અલગ અલગ ગોઠવણી ધરાવતા હોય છે, એ થિયરીમાં બધી ચર્ચા કરેલી જ છે. લો ચુંબકીય પદાર્થોમાં બધા જ ડોમેઇન ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. આ સાચું છે. અને ચુંબકીય ક્ષેત્ર દૂર કર્યા પછી પણ એમના એમ જ ગોઠવાયેલા રહે છે. હા, તો પહેલું અને ચોથું વિધાન છે એ સાચું થશે. પહેલું અને ચોથું બરાબર. ત્યારબાદ જોઈએ કે નીચેનામાંથી કઈ લાક્ષણિકતાઓ ક્વાર્ટઝ કાચની નથી? ક્વાર્ટઝ કાચ છે એ અસ્ફટિકમય પદાર્થ છે, યાદ રાખજો. તો આ સ્ફટિકમય ઘન છે બરાબર, નથી. તો આ સ્ફટિકમય ઘન છે બરાબર, તો એ લાક્ષણિકતા કાચની નથી, એટલે એ આવશે કે. પછી બધી જ દિશામાં વક્રી ભવનાંક સમાન હોય છે બરાબર. કાચ માટે બધી જ દિશામાં વક્રી ભવનાંક સમાન હોય બરાબર, તો દર્શાવાતી નથી એમ પૂછેલું છે. ખાસ ધ્યાન રાખજો, બધું નેગેટિવ જ પૂછેલું છે. તો આ તો દર્શાવાય છે, આ તો કાચને લાગુ પડે છે બરાબર. તેની ગલન ઉષ્મા નિશ્ચિત હોય છે, આ લાગુ નથી પડતું. તેને અતિશીત પ્રવાહી કહે છે, આ લાગુ પડે છે. અસ્ફટિકમય હોય એટલે એનું બીજું નામ અતિશીત પ્રવાહી. તો પહેલું અને ત્રીજું આવશે. કાચ વડે દર્શાવાતા નથી આ લક્ષણો. એ સ્ફટિકમય ઘન છે અને તેની ગલન ઉષ્મા નિશ્ચિત હોય છે બરાબર, એને લાગુ પડતા નથી. પહેલું અને ત્રીજું. ત્યારબાદ કયો પદાર્થ છે આણ્વીય ઘન પદાર્થ ગણી શકાય નહીં? આણ્વીય ઘન કયો નથી બરાબર? તો સિલિકોન કાર્બાઇડ છે એ આણ્વીય ઘન નથી, જાળીદાર ઘન છે, એટલે જવાબ આવી શકે. પછી એલ્યુમિનિયમ નાઇટ્રેટ છે પણ જાળીદાર ઘન છે, હીરો પણ જાળીદાર ઘન છે, માત્ર આયોડિન આણ્વીય ઘન છે. તો કયો આણ્વીય ઘન નથી? તો ત્રણેય જવાબ આવશે, પહેલું, બીજું અને ત્રીજું. બધા જ MCQ નેગેટિવમાં પૂછેલા છે, એટલે ઝડપથી ભૂલ ન થાય, ઝડપથી જવાબ ટીક ન કરતા વિચારીને જવાબ આપજો. આવડતું હોય પણ ઘણી વખત આપણે ઉતાવળમાં ભૂલ કરી બેસતા હોઈએ છીએ. ફ્રેન્કલ નીચેના પૈકી કઈ ગોઠવણીમાં અષ્ટફલકીય છિદ્રો રચાય છે? તો
આપણે જાણીએ છીએ કે HCP પ્રકારના એકમ કોષમાં અષ્ટફલકીય છિદ્ર હોય, પછી FCC પ્રકારના એકમ કોષમાં અષ્ટફલકીય છિદ્ર હોય, સાદા ઘનમાં અષ્ટફલકીય છિદ્ર ન હોય, BCCમાં પણ ન હોય. એટલે જવાબ આવશે પહેલો અને ચોથો. આમ જોઈએ તો BCC ગોઠવણીમાં અષ્ટફલકીય છિદ્રો રચાતા હોય છે, પણ ટેક્સ્ટબુકમાં એની કાંઈ ડીપમાં ચર્ચા આપેલી નથી. બાકી આ પ્રશ્ન પૂછેલો હોય ને તો એમાં પહેલો, બીજો ને ચોથો જવાબ આવી શકે. બરાબર છે. પરંતુ આ પ્રશ્ન પૂછીએ તો કન્ફ્યુઝન થાય. બરાબર છે. એટલે એમાં આપણે જે છે ટેક્સ્ટબુક એના આધારિત જે બોર્ડે જે ગાઈડલાઈન આપેલી છે એમાં જવાબ એના આધારિત આપણે A અને D વિકલ્પ છે એ જ કહેશું. પણ BCC પ્રકારનો એકમ કોષ હોય તો એમાં પણ અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય છિદ્રો તો રચાતા જ હોય છે. ફ્રેન્કલ ક્ષતિને ખાલી જગ્યા પણ કહે છે. ફ્રેન્કલ ક્ષતિ છે એ તત્વયોગમિતીય ક્ષતિનું ઉદાહરણ છે, અને એમાં ધન આયનો છે એ મૂળ સ્થાનેથી વિસ્થાપન પામી અને આંતરાલી સ્થાનમાં ગોઠવાતા હોય છે, એટલે તત્વયોગમિતીય અને વિસ્થાપન ક્ષતિ કહી શકાય. અશુદ્ધિ અને બિન તત્વયોગમિતીય ક્ષતિ કહી શકાય નહીં. એટલે આમાં પણ પહેલા બે જવાબો સાચા જ થશે. કઈ ક્ષતિઓ ઘનતા ઘટાડે છે? તો આંતરાલીય ક્ષતિમાં તો વધે, રિક્ત ક્ષતિમાં ગેરહાજર હોય, જે હોવું જોઈએ એની જગ્યાએ આયન ગેરહાજર હોય, એટલે શું થાય? ઘનતામાં ઘટાડો થાય. એવી રીતે શોટકી ક્ષતિમાં પણ ધન અને ઋણ બંને આયનો ગેરહાજર હોય. બરાબર. એટલે રિક્ત અને શોટકી ક્ષતિ છે એ ઘનની ઘનતામાં ઘટાડો કરતી હોય છે. તો એમાં એ બે જવાબ આવશે. ત્યારબાદ આ પ્રશ્નો છે, તો પ્રશ્નો છે એ તમારે આમાં ઉત્તર આપેલા જ છે, એટલે એ પ્રશ્નો છે એમાંથી કમ્પ્લીટ કરી લેવાના રહેશે. ત્યારબાદ જોઈએ જોડકા પ્રકારના પ્રશ્નો. તો જોડકા પ્રકારના પ્રશ્નો છે એ ખૂબ સમજવા લાયક હોય છે. બરાબર. ડાબી બાજુ જમણી બાજુ બે કોલમ આપેલી હોય ને એકબીજા સાથે જોડી અને જે જવાબ આવતો હોય એ બરાબર સિલેક્ટ કરવાનો હોય છે. તો એમાં આપણે જોઈએ કે સાદી રિક્ત ક્ષતિ છે એમાંથી આને કયું લાગુ પડે? સાદી રિક્ત ક્ષતિ. બરાબર. તો રિક્ત ક્ષતિ એટલે શું? તો કે એમાં મૂળ જે સ્થાન હોય આયનનું, બરાબર, એ આયનનું સ્થાન છે એ ખાલી થઈ ગયેલું હોય, એ ગુમાવેલું હોય છે, અને ઘનતામાં શું કરતી હોય છે? ઘટાડો કરતી હોય છે. પણ રિક્ત ક્ષતિ છે એ મેં આગળ લેક્ચરમાં વાત કરી હતી કે રિક્ત ક્ષતિ છે આમ જોઈએ તો મોટા ભાગે સાદી રિક્ત ક્ષતિ એવો શબ્દ વાપરેલો હોય તો એ બિન આયનીય પદાર્થોમાં જોવા મળતી હોય છે. એટલે એમાં જે છે આવો જવાબ આવી શકે કે બિન આયનીય ઘન દ્વારા દર્શાવાય છે, તથા ક્ષતિ હોવાથી, સ્થાન ખાલી હોવાથી પદાર્થની ઘનતામાં ઘટાડો થાય છે. એટલે આમાં A સાથે C જવાબ છે એ લાગુ પડશે. બરાબર છે. ત્યારબાદ સાદી આંતરાલીય ક્ષતિ, એ પણ સાદી, તો એ પણ બિન આયનીય પદાર્થમાં, પણ આંતરાલીય છે એટલે ઘનતામાં વધારો કરશે. ફ્રેન્કલ ક્ષતિ અને શોટકી આયનીય પદાર્થોમાં જોવા મળે છે. બરાબર. તો શોટકી ક્ષતિમાં શું થાય? ઘનતામાં ઘટાડો થાય છે, કારણ કે એમાં શું હોય? ધન ને ઋણ બંને આયનો ગેરહાજર હોય સરખી સંખ્યામાં. જ્યારે ફ્રેન્કલ ક્ષતિમાં શું હોય? આયનો તો હોય એટલા જ હોય, પણ એનું સ્થાન છે એ આંતરાલીય સ્થાનોમાં હોય, એટલે ઘન પદાર્થની ઘનતા એમાં જળવાઈ રહેતી હોય છે. જોઈ લેજો આ જોડકું. કન્સેપ્ટ સમજેલા હોય તો આવડે. ત્યારબાદ એકમ કોષ આધારિત પ્રશ્નો. કોષ્ટક મેં તમને કીધેલું હતું, સાતે સ્ફટિક પ્રણાલી જે છે એના માટે તમારે કોષ્ટક ગોખી નાખવાનું રહેશે. તો આનો એક પ્રશ્ન જોડકા આધારિત પૂછેલો છે કે સાદા ઘનનો એકમ કોષ, આદિમ સમઘનીય એકમ કોષ, એટલે એને સાદો ઘન કહી શકાય. બરાબર. આદિમ સમઘનીય એકમ કોષ. તો સમઘનીય એકમ કોષ જે છે ત્રણ સમઘનીય, બરાબર, તો એમાં આદિમ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત આ ત્રણેય આવે સમઘનીય પ્રણાલીમાં. બરાબર છે. તો એમાં શું લાગુ પડશે? ઘણી વખત જોડકામાં એક કરતાં વધારે જવાબો પણ આવી શકતા હોય છે. તો આદિમ પ્રકારનો એકમ કોષ હોય તો આપણે જાણીએ છીએ કે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 1 હોય. હવે બીજું કોઈ છે? આ તો ખોટું થાય. બરાબર. પરસ્પર લંબ ધારોમાંની એ તો આવે નહીં, કારણ કે સમઘનીય પ્રણાલી હોય એટલે A બરાબર B બરાબર C હોય, એટલે એ લાગુ ન પડે. B છે. પછી ત્રીજું, પરસ્પર લંબ ધારોમાંની પ્રત્યેક ફરજિયાતપણે સમાન લંબાઈ, તો કે હા, એ પણ લાગુ પડી શકે. એટલે આ બંને છે એમાં આવશે. બરાબર.
પછી અંતઃકેન્દ્રિત સમઘનીય એકમ કોષ. તો અંતઃકેન્દ્રિત સમઘનીય છે એટલે સમઘનીય અંતઃકેન્દ્રિત હોય તો એમાં એકમ કોષ દીઠ 2 પરમાણુ હોય, બરાબર છે. એકમ કોષ દીઠ 2 પરમાણુ હોય અને સમઘનીય પ્રકારનું હોવાથી બધી ધારની લંબાઈ સરખી હોય એટલે એને પણ આ ત્રીજું લાગુ પડે, બરાબર. હવે કોઈ બીજું લાગુ પડે છે, જોઈએ. ખૂણા પર હાજર રહેલા પરમાણુના ફાળા ઉપરાંત એકમ કોષમાં હાજર રહેલા પરમાણુની સંખ્યા 1 છે. ખૂણા ઉપર હાજર રહેલા પરમાણુના ફાળા ઉપરાંત એકમ કોષની અંદર હાજર રહેલા પરમાણુની સંખ્યા 1 છે. તો આ એની વિધાન લાગુ પડી શકે કે ખૂણા ઉપર હોય તો એ બધે તો ઠીક છે, બાકી એકમ કોષની અંદર હોય તો એ પોતાનો આખો એક ફાળો આપે છે, એટલે ટૂંકમાં કુલ 2 એકમ કોષ દીઠ પરમાણુ હોય તો એમને પણ આ જે છે એ લાગુ પડી શકશે, ડી, બરાબર. ત્યારબાદ ફલક કેન્દ્રિત સમઘનીય એકમ કોષ, તો એની સી તો લાગુ પડે જ, કારણ કે સમઘનીય પ્રણાલી છે એમાં 3 પ્રકારના એકમ કોષ હોય. ત્યારબાદ ખૂણા ઉપર રહેલા પરમાણુના ફાળા ઉપરાંત એકમ કોષમાં હાજર પરમાણુની સંખ્યા 3 હોય છે. હા, ખૂણા ઉપર હોય તો એ બધાની થઈને 1 થાય અને એના સિવાયના બાકીના ફલક ઉપર હોય, બરાબર, તો એ ફલક ઉપરના થઈને 3 થાય એટલે આવું તમને આપેલું છે, બરાબર. એના સિવાય હાજર પરમાણુની સંખ્યા 3 હોય છે એટલે કુલ 4 થાય, કુલ 4. આ એક ખૂણા ઉપરનો આખો બધા 8 થઈને 1 અને ફલક ઉપરના 6ની ગણતરી કરીએ તો આ 3 થાય, બરાબર. એટલે એમાં પણ એ આવશે. તો સી જવાબ છે એ તો ABC 1, 2 ને 3 ત્રણેયમાં આવશે, બરાબર છે. ત્યારબાદ અંતકેન્દ્રિત ઓર્થોરોમ્બિક એકમ કોષ. તો હવે તમે જોઈ શકો છો કે આમાં એક બાકી વધે છે, બરાબર, અંતકેન્દ્રિત ઓર્થોરોમ્બિક એકમ કોષ. તો એમાં શું હોય તો કે આપણે જાણીએ છીએ CTO ત્રીજું ક્રમ આવ્યું એટલે એકેય બાજુની લંબાઈ સરખી હોય નહીં, તો એની સાથે આવે આ પહેલું, બરાબર. અને અંતકેન્દ્રિત ઓર્થોરોમ્બિક એકમ કોષ હોય, અંતકેન્દ્રિત તો એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 2 થાય, એટલે ખૂણા ઉપર રહેલા પરમાણુના ફાળા ઉપરાંત એકમ કોષમાં હાજર પરમાણુની સંખ્યા 1 છે, એટલે એ પણ એમાં આપણે લખી શકીએ. ખૂણા ઉપર હાજર રહેલા પરમાણુઓ જે છે એ પોતાનો સહયોગ આપે. આ ઉપરાંત એકમ કોષમાં હાજર પરમાણુની સંખ્યા 1 છે, આ ઉપરાંત બીજો 1 પરમાણુ, એટલે આ પણ એમાં આવી શકે. ઓર્થોરોમ્બિકમાં શું હોય, બધા ખૂણા ઉપર તો હોય, સાથે સાથે સામેની ફલકના કેન્દ્રમાં હોય. તો 2 પરમાણુ છે તો 2 × 1/1 કરું, બરાબર. તો ખૂણા સિવાય બીજો પરમાણુ આવ્યો 1, બીજા પરમાણુની સંખ્યા 1 આવી, એટલે ડી અને ઈ. તો આ જે છે તમે જોશો તો આમ કોમ્પ્લિકેટેડ થઈ ગયું લાગે છે, બરાબર. એટલે કોષ્ટક યાદ રાખેલું હોય અને આને તમારે વ્યવસ્થિત સમજો તો તમને આવડી જાય, એટલે દરેકમાં 2 જવાબ આવે છે. ત્યારબાદ ક્ષતિઓનો પ્રશ્ન આપેલો છે, બરાબર, એને એકબીજા સાથે જોડવાની છે. અશુદ્ધિ ક્ષતિ, તો અશુદ્ધિ ક્ષતિ છે આમાં એક જ આવશે જવાબ, બરાબર. અશુદ્ધિ ક્ષતિ 3 જ જવાબો આપેલા છે, એટલે અશુદ્ધિ ક્ષતિ છે કેમાં જોવા મળે તો આપણે જોયું હતું કે સોડિયમ ક્લોરાઇડ હોય એમાં સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરીએ તો, એટલે એમાં પહેલાં સામે આવશે ત્રીજું. પછી ધાતુ વધારો ક્ષતિ, તો ધાતુ વધારો ક્ષતિ છે એ IF કેન્દ્ર, ધાતુ ઉણપ ક્ષતિ FeO વાળામાં, FeO NiO એવું કાંઈ હોય તો. ત્યારબાદ ફરીથી જોડવાના છે. એમાં જોઈએ આપણે કે મેગ્નેશિયમ છે એ ઘન અવસ્થામાં હોય તો, મેગ્નેશિયમ તો ધાતુ છે તો એ તો વિદ્યુતનું વાહક હોય, એટલે વિદ્યુત વિભાજનીય વાહકો, વિદ્યુત વિભાજનીય વાહકો એટલે કે વિદ્યુતના સુવાહકો, એમાં આવશે વિદ્યુતના સુવાહકો આવશે ને, વિદ્યુત વિભાજનીય વાહકો નહીં પણ એ ઇલેક્ટ્રોનનું એમાંથી વહન કરી શકે. મેગ્નેશિયમ છે એ ઇલેક્ટ્રોનનું વહન કરી શકે છે એટલે એને આપણે ઇલેક્ટ્રોનીય વાહકો છે એ
કહી શકીએ. એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય એના આધારે એ 1. ત્યારબાદ પીગલિત અવસ્થામાં મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો મેગ્નેશિયમ ક્લોરાઇડ છે એ આયનીય પદાર્થ છે અને એને આપણે પાણીમાં ઓગાળીએ અથવા પીગાડીએ તો એના 2 ભાગ થઈ જાય, એટલે એનું ભાગ થાય પછી વિદ્યુતનું વહન કરે, એટલે વિદ્યુત વિભાજનીય વાહકો કહેવાય. ત્યારબાદ સિલિકોન સાથે ફોસ્ફરસ. સિલિકોનમાં ઉમેર્યું ફોસ્ફરસ 15મા સમૂહનું તત્વ, તો એ બન્યો N પ્રકારનો અર્ધવાહક. અને જર્મેનિયમ સાથે બોરોન એ બન્યું P પ્રકારનો અર્ધવાહક. ખાસ જુઓ જોડકા. ઘન અવસ્થામાં મેગ્નેશિયમ. મેગ્નેશિયમ છે ધાતુ છે, ધાતુમાં વિદ્યુતનું વહન છે મુક્ત ઇલેક્ટ્રોનના કારણે હોય, એટલે એમને ઇલેક્ટ્રોનીય વાહકો છે એ કહેવાય. ત્યારબાદ પીગલિત અવસ્થામાં મેગ્નેશિયમ ક્લોરાઇડ. મેગ્નેશિયમ ક્લોરાઇડ આયનીય પદાર્થ છે, પણ એને આપણે પીગાડીએ તો બંને આયનો મુક્ત થઈ જાય અને પછી મુક્ત આયનો છે પોતાની સાથે ઇલેક્ટ્રોન લઈ જઈને એનું વહન કરે, એટલે એમને વિદ્યુત વિભાજનીય વાહકો કહી શકાય. વિદ્યુત વિભાજન કોષ ચેપ્ટરમાં આખો એની માહિતી આવશે, બરાબર. બાકી તો 2 સહેલા છે. ત્યારબાદ જુદા જુદા સંકુલન આપેલા છે અને એના આધારિત પ્રશ્નો પૂછેલા છે કે દ્વિપરિમાણીય ચોરસ સૌરુદ્ધ સંકુલન હોય, દ્વિપરિમાણમાં ચોરસ સૌરુદ્ધ સંકુલન, તો એમાં શું હોય? તો આપણે જાણીએ છીએ કે જો દ્વિપરિમાણમાં ચોરસ સૌરુદ્ધ સંકુલન થયેલું હોય તો એનો સવારગાક 4 હોય, બરાબર. ત્રિકોણીય છિદ્ર ન હોય, એમાં ચતુષ્કોણીય છિદ્ર હોય, એટલે એ નહીં આવે. ગોળાઓની ભાત દર ચોથા સ્તરે, એમાં કાંઈ સ્તર તો આવે નહીં દ્વિપરિમાણમાં. દ્વિપરિમાણમાં તો એક જ સ્તર હોય અને હરોળની વાત હોય, એટલે એમાં જવાબ એક જ આવશે, સી, સવારગાક 4. ત્યારબાદ દ્વિપરિમાણમાં ષટકોણીય સૌરુદ્ધ સંકુલન. તો જો સૌરુદ્ધ સંકુલન ત્રિપરિમાણમાં એ હોય તો એમાં છિદ્રો બનતા હોય, ત્રિકોણીય છિદ્રો બને. ત્યારબાદ ત્રિપરિમાણમાં ષટકોણીય સૌરુદ્ધ સંકુલન HCP. તો એબી પ્રકારની ગોઠવણી હોય, પહેલું, ત્રીજું, પાંચમું રિપીટ થતું હોય, બીજું, ચોથું રિપીટ થતું હોય. ગોળાઓની ભાત એકાંતરે આવેલા સ્તરોમાં રિપીટ થતી હોય છે, એકાંતરે, પહેલું, ત્રીજું, પાંચમું, બીજું, ચોથું, છઠ્ઠું. ત્રિપરિમાણમાં સમઘનીય સૌરુદ્ધ સંકુલન એટલે CCP અથવા HCP, તો એમાં આવશે ગોળાઓની ભાત દર ચોથા સ્તરે, ABC પછી આવ્યું A, એટલે દર ચોથા સ્તરે પુનરાવર્તન થાય છે. સમજાઈ જાય, આ સહેલું છે. ત્યારબાદ જોઈએ વિધાન અને કારણ પ્રકારના પ્રશ્નો. પહેલાં તો આ તમને આવડી તો રકમ આપેલી છે, ત્યારબાદ એના ઉપરનો આ પ્રશ્ન, બરાબર. એટલે એ આ કોમન બધાને લાગવું પડે, બરાબર. એ દરેક વખતે જોવું પડે. પેલું સાદા વિધાન 69માં, સાદા સમઘનીય એકમ કોષમાં કુલ પરમાણુની સંખ્યા 1 હોય છે. સાચું વિધાન છે, વિધાન સાચું છે, કારણ એની સાથે મેળ પડે છે. સાદા સમઘનીય એકમ કોષના ખૂણાઓ ઉપર પરમાણુ હોય છે, હા હોય, જેમાંનો પ્રત્યેક આસપાસના 8 એકમ કોષ વડે ભાગીદારી પામેલ હોય છે. તો કે આ વિધાન છે અને એનું કારણ છે, તો એની સાથે સાચું છે. એટલે હું એવું કહી શકું કે વિધાન એ અને કારણ આર બંને સાચા છે અને આર છે એ વિધાન એની યોગ્ય સમજૂતી આપે છે, એટલે જવાબ આવશે એ, એટલે કે પહેલો જવાબ આવશે. બંને સાચા છે, વિધાન ને કારણો બંને સાચા છે અને કારણ છે વિધાનની સાચી સમજૂતી આપે છે, એટલે પહેલો જવાબ આવશે. આ 4માંથી કયો જવાબ આવે એ ગોતવાનો. ત્યારબાદ બીજું 70મો પ્રશ્ન, ગ્રેફાઇટ વિદ્યુતનું શું વાહક છે પરંતુ હીરો અવાહકોની શ્રેણીમાં છે. સાચું છે. કારણ જોઈએ, ગ્રેફાઇટ સ્વભાવે મૃદુ છે, જ્યારે બીજી બાજુ હીરો ખૂબ જ સખત અને બરડ છે. એ પણ સાચું છે, પરંતુ આ વિધાન હું કહું તો ગ્રેફાઇટ વિદ્યુતનું સુવાહક કેમ હોય? મૃદુ હોય એટલે હોય? ના, વિદ્યુતનું સુવાહક એટલે છે કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન છે, અને હીરો અવાહક એટલે છે કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન નથી. એટલે વિધાન બંને સાચા છે, પણ જે આર છે એ એની સાચી સમજૂતી આપતું નથી, બરાબર. એટલે વિધાન છે એ બંને સાચા છે, પણ આર છે એ એની સાચી સમજૂતી આપતું નથી, એટલે એમાં જવાબ થશે બી, એટલે કે આ બીજો જવાબ છે એ આવશે. ખાસ સમજવાને, બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી આપતું નથી. ત્યારબાદ
અને પછીનો પ્રશ્ન, ક્યુબિક ક્લોઝ પેકિંગ ધરાવતા એકમ કોષમાં રહેલા અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા, કુલ સંખ્યા ઘનની અંદર રહેલા છિદ્ર સહિત 4 છે. સીસીપીમાં એકમ કોષમાં સીસીપીનો એકમ કોષ આપેલો છે, એમાં અષ્ટફલકીય છિદ્રની કુલ સંખ્યા કેટલી હોય? અષ્ટફલકીય છિદ્રની કુલ સંખ્યા, અષ્ટફલકીય છિદ્રની કુલ સંખ્યા 4 હોય. ઘનની અંદર રહેલા છિદ્ર સહિત 4 છે. ઘનની અંદર રહેલા છિદ્ર સહિત 4 છે. અષ્ટફલકીય છિદ્રની કુલ સંખ્યા બરાબર છે. ઘનની અંદર એક અષ્ટફલકીય છિદ્ર અને ધાર ઉપર 12, એટલે 12 ધારના થઈને 3 અને એક અંદરનું, એટલે એમ કુલ થઈ એની સંખ્યા 4. તો એ વિધાન સાચું છે. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ, વિધાન એ સાચું છે. હવે એનું કારણ ચેક કરીએ કે અંતઃકેન્દ્રિત ઘનના કેન્દ્રમાં, આ જે ઘન જે છે એના કેન્દ્રમાં રહેલા એક અષ્ટફલકીય છિદ્ર ઉપરાંત એકમ કોષના 6 ફલકોની મધ્યમાં એક અષ્ટફલકીય છિદ્ર છે. ખોટું. અષ્ટફલકીય છિદ્ર છે એ ફલકની મધ્યમાં ન હોય. અષ્ટફલકીય છિદ્ર છે એ કેન્દ્ર ઉપરાંત ધારના મધ્યમાં હોય. એટલે આ વિધાન જ ખોટું થયું. બરાબર. તો આવું ક્યાંય આપેલું હોય તો જોવાનું વિધાન એ સાચું ને આ ખોટું. વિધાન સાચું છે પણ કારણ ખોટું છે, એટલે એમાં જવાબ આવશે ત્રીજો. ત્યારબાદ એફસીસી રચનામાં સંકુલન ક્ષમતા મહત્તમ હોય છે. હા, 74% મહત્તમ. અને એફસીસી રચનામાં સંવર્ગાંક 12 છે, તો એ સાચું છે. સંવર્ગાંક છે એ 12 છે. પણ શું હું એવું કહી શકું કે જો સંવર્ગાંક 12 હોય તો એની ક્ષમતા મહત્તમ હોય, એવું જરૂરી છે? સંવર્ગાંક 12 છે એટલે એની ક્ષમતા છે એ મહત્તમ છે. એને ઉપરથી કોઈ એના વિશેનો યોગ્ય આધાર કે માહિતી મળતી નથી. એટલે હું એવું કહી શકું કે બંને વિધાનો સાચા છે, પણ જે કારણ છે એ વિધાનની યોગ્ય સમજૂતી આપતું નથી. વિધાન અને કારણ બંને સાચા છે, પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી આપતું નથી. તો સંવર્ગાંક છે એ તો ઘણી બધી રચનામાં છે. એચસીપીમાં એમાંય મહત્તમ છે 12. બરાબર. એટલે સંવર્ગાંક ઉપરથી કઈ સંકુલન ક્ષમતાની માહિતી મળે, કહી શકીએ કે સંકુલન ક્ષમતા છે આ પ્રકારની હોય, પણ એની ટકાવારી ન મળે. એફસીસી રચનામાં સંવર્ગાંક ઉપરથી સંકુલન ક્ષમતા કયા પ્રકારની છે એની ખબર પડે, પણ આપણને એમ કીધું કે આ મહત્તમ છે એટલે 74% કેમ, એ શું 12 ગોળાઓ ગોઠવેલી તો 74% હોય એ કઈ રીતે, એની કઈ માહિતી મળતી નથી. એના માટે તો આખું થિયોરિટિકલ એને આપવું પડે. ત્યારબાદ વિધાન છેલ્લો MCQ 13મો, અર્ધવાહકોની વાહકતા આ ગાળામાં તમને આપેલી છે 10⁻6 થી 10⁴ ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સના મધ્યવર્તી ગાળામાં વાહકતા ધરાવતા ઘન પદાર્થો છે. અર્ધવાહકો છે એ તો અવાહકો, અર્ધવાહકો અને વાહકો ત્રણેય માટે આ કિંમતો આપેલી છે, તો એ સાચો છે. અર્ધવાહકોનો જે ગાળો આપેલો છે એ સાચો છે. એના પછીનું કારણ જોઈએ, અર્ધવાહકોની મધ્યવર્તી વાહકતા અંશતઃ ભરાયેલા સંયોજકતા પટને લીધે હોય છે. અર્ધવાહકોની મધ્યવર્તી વાહકતા અંશતઃ ભરાયેલા સંયોજકતા પટને લીધે હોય છે, તો આ વિધાન ખોટું છે. બરાબર. એટલે વિધાન એ સાચું છે, જ્યારે કારણ આર છે એ ખોટું છે. એટલે કારણ ખોટું છે. વિધાન સાચું છે ને કારણ ખોટું છે, તો એમાં જવાબ આવશે વિધાન સાચું છે, કારણ ખોટું છે. એટલે ત્રીજો. 73માં ત્રીજો આવે છે. ચેક કરી લેવું, આ બધી આવે છે. હા, 73માં ત્રીજો. બરાબર છે. તો હવે અહીં આપણે આ જે MCQનો પાર્ટ છે પૂરો કરીએ છીએ. ત્યારબાદ જે પ્રશ્નો આપેલા છે, બરાબર, આ 3 પ્રશ્નો છે, તો એ પણ મેં PDFમાં અને જે લેક્ચર આપેલો છે એમાં ડીપમાં માહિતી આપેલી છે. આ એક દાખલો છે એ મેં ગણાવેલો છે. આ ડોપિંગનો પ્રશ્ન મેં
લીથામાં આપેલો છે. અને આ બંને પ્રશ્નો છે એ મેં લેક્ચરમાં વ્યવસ્થિત કેવી રીતે સમચતુષ્ફલકીય છિદ્ર રચાય, કેવી રીતે અષ્ટફલકીય છિદ્ર રચાય, કઈ જગ્યાએ આવેલો, એની સંખ્યા કેટલી હોય, એ આ બંને પ્રશ્નો એક એક પેજના લખીને મેં તમને આપેલા છે. તો આ બંને પ્રશ્નો પણ આઈએમપી છે. એવું પૂછી શકે કે નામ નિર્દેશવાળી બંનેની આકૃતિ દોરો અને એની સંખ્યાની ગણતરી એકમ કોષ દીઠ દર્શાવો. બાય બાય.